હે ક્રમમાં 9મો દાખલો બાકી છે. 14 સુધી થઈ ગયા બાકી. ચાલો એ વચ્ચે 9મો લઈ લઈએ. જો શું કહે છે, વક્ર y બરાબર x3 - 11x + 5 ના કોઈ બિંદુ આગળ સ્પર્શક જે છે, કોઈ બિંદુ આગળનો સ્પર્શક આપી દીધો છે કે y બરાબર x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ શોધો. જો અહીંયા શું આપેલું છે, જો વક્રનું સમીકરણ આપેલું છે. શું આપ્યું વક્રનું સમીકરણ? y બરાબર x ની 3 ઘાત -11x પ્લસ 5. હવે બીજું શું કીધું જો કે સ્પર્શક આપ્યો ને, સ્પર્શક શું છે? y બરાબર x - 11. તો આ પરિસ્થિતિ કેવી હોય? દાખલા તરીકે આ રીતે વક્ર હોય, જરૂર નથી કે આવો વક્ર, આના કરતા અલગ આકૃતિ પણ હોય, પણ આ વક્ર જે છે આ y બરાબર x3 જે કંઈ છે આપો બરાબર, x3 - 11x + 5 અને કોનું સમીકરણ આપ્યું છે? સ્પર્શકનું. આ સ્પર્શકનું સમીકરણ શું છે? y બરાબર x - 11. તો આ બિંદુ મેળવવાનું છે. જો પ્રશ્ન બરાબર સમજો પહેલા કે વક્ર આપ્યો છે y બરાબર x3 - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો, એના કોઈ બિંદુ આગળનો સ્પર્શક જે છે એનું સમીકરણ શું છે? y બરાબર x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ શોધો. તે બિંદુ એટલે એને સ્પર્શ બિંદુ કહેવાય. હવે જો એ બિંદુ મેળવવું છે તો અહીંયા કયા કોન્સેપ્ટનો ઉપયોગ થઈ શકે? તો કે એક તો આ જે છે વક્ર, એના કોઈ પણ બિંદુએ ઢાળ એટલે શું? તો કે dy/dx. કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે આપણે એને શું કહે છે? dy/dx. હવે જો આ રેખા જે છે સ્પર્શક રેખા, એનો ઢાળ અહીંથી ડાયરેક્ટ મળી શકે. તો ઈ ઢાળ છે ને dy/dx સાથે સરખાવીએ તો કંઈક x અથવા y ની કિંમત મળશે. તો જો આપણે શરૂઆત કરીએ, પહેલા તો y બરાબર શું છે? તો કે y બરાબર x નો ઘન -11x + 5. આનું વિકલન કરો તો શું થાય? dy/dx બરાબર 3x નો વર્ગ -11. બરાબર. હવે જો કે સ્પર્શક શું છે? કે સ્પર્શક જે છે y બરાબર x - 11, આનો ઢાળ કેટલો થાય? જો આપણે સમીકરણ લઈએ કે y બરાબર mx + c. તો અહીંયા m શું હોય? ઢાળ હોય. અને આ જે y છે એ c અંતઃખંડ હોય. સોરી, c જે છે y અંતઃખંડ હોય. અહીંયા m ગુણ્યા x એટલે x નો જે કંઈ સહગુણક છે એ શું હોય? ઢાળ હોય. x નો જે કંઈ સહગુણક હોય શું હોય? ઢાળ હોય. પણ જો આ પ્રકારનું સ્વરૂપ હોય તો y બરાબર mx + c. આ પ્રકારનું સ્વરૂપ, જો આ પ્રકારનું સ્વરૂપ ન હોય અને આવું સ્વરૂપ હોય કે ax + by + c બરાબર 0, તો આનો ઢાળ થાય -a/b. યાદ છે કઈ? 11 માં આવ્યું -a/b. a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક. આને પણ તમારે એ રીતે કરવું હોય તો થઈ શકે. જો કે આ y ને સામે લઈ જાવ તો શું થાય? m આ mx છે, y ને સામે લઈ જાવ તો mx - y + c બરાબર 0. તો આનો ઢાળ શું થાય? તો કે ઢાળ એટલે -a/b. માઈનસ a એટલે શું? x નો સહગુણક છેદમાં b એટલે y નો સહગુણક શું છે? -1. નિશાની સાઈડ લેવાનું. બરાબર. તો આ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ m. તો અહીંયા આ રેખાનો ઢાળ કેટલો થાય? તો કે આનો ઢાળ 1 થાય. કેટલો થાય? આનો ઢાળ 1 થાય. હવે જો આના માટે સીધું શું લખીએ કે તો કે આ જે કોઈ પણ બિંદુએ ઢાળ, કોઈ પણ બિંદુએ ઢાળ એટલે હું 3x નો વર્ગ -11. આના બરાબર આપણે કેટલા લેવું? 1. કારણ કે અહીંયા ઢાળ કેટલો છે? 1 છે ને. આનો ઢાળ આપણી પાસે છે. આ રેખાનો ઢાળ છે, સ્પર્શકનો ઢાળ છે એટલે એના બરાબર શું લઈએ? 1. અહીંથી સાદું રૂપ આપીએ તો શું થાય? જોજો 3x નો વર્ગ બરાબર શું થાય? 12. એટલે કે x વર્ગ બરાબર 4. એટલે કે x બરાબર ±b. હવે જો અહીંયા ચેક કરવું પડે. બિંદુ 1 પણ હોય અથવા 2 પણ હોઈ શકે. તો આ x બરાબર ±2 એની સામે y ની કિંમત મેળવીએ. આ વક્ર પરનું બિંદુ છે એટલે y બરાબર, જો x બરાબર 2, x બરાબર 2
2 તો y બરાબર શું થાય એ કિંમત મૂકી દીધી 2 નો ઘન -11 ગુણ્યા 2 પ્લસ 5 2 નો ઘન એટલે 11 2 વત્તા 5 8 ને 5 13 13 માઈનસ 22 એટલે 9 માઈનસ 9 ને માઈનસ 9 બરાબર તો અહીંયા બિંદુ ક્યુ થયો તો કે બિંદુ જે છે એક મળશે 2 અને -9 બરાબર x ની કિંમત 2 તો y ની કિંમત -9 બીજી વાત કરીએ કે જો x બરાબર શું થાય -2 x બરાબર -2 લ્યો અહીંયા તો y બરાબર શું થાય તો કે -2 નો ઘન -11 ગુણ્યા -2 વત્તા 5 -2 નો ઘન કેટલા થાય -8 11 2 પ્લસ 22 પ્લસ 5 22 ને 5 27 27 -8 એટલે 19 બરાબર તો આ બિંદુ ક્યુ થયું તો કે અહીંયા બિંદુ મળશે -2 અને +19 હવે જો આ બે બિંદુ છે ને અહીંયા વિચારવું પડે આ બે બિંદુ જે છે હવે સ્પર્શક પરના બિંદુ છે કે નહીં કારણ કે એવું પણ બની શકે કે આ બિંદુ બીજી જગ્યાએ હોય અહીં ક્યાંક વક્રમાં બીજી જગ્યાએ હોય ત્યાં પણ સ્પર્શકનો ઢાળ એક થતો હોય દાખલા તરીકે આ જે છે આ વક્ર અહીંથી આમ આગળ વધતો હોય અને અહીંથી આમ ક્યાંક જતો હોય પછી અહીંયા બીજો એક સ્પર્શક એવો મળે કે નહીં આની જેવો જ સ્પર્શક તો એનો ઢાળ પણ કેટલો થાય તો કે એનો ઢાળ પણ એક થાય તો અહીંયા એ બિંદુ છે તો એ બિંદુ આ સ્પર્શક ઉપર છે એવું કહેવાય નહીં એટલે આ જે જવાબ મળ્યો ને એને ક્યાં મૂકવાનો હવે આ આપણા સમીકરણમાં આનો સમાધાન કરતો હોવો જોઈએ તો જ આ સ્પર્શક પરનું બિંદુ કહેવાય જો જે મૂકો જે કિંમત પહેલી વાત કરો કે કયું બિંદુ છે 2 -9 2 -9 આનું સમાધાન કરે કે નહીં જોજી x ની જગ્યાએ 2 મૂકી દયો y ની જગ્યાએ -9 મૂકો સમાધાન કરે કે નહીં જો મૂકી દો ને તો y બરાબર -9 બરાબર શું થાય તો કે 2 - 11 એટલે 2 - 11 એટલે કેટલા થાય -9 એટલે આ જે છે 2 - 9 આ બિંદુ જે છે આ સ્પર્શક પરનું બિંદુ છે એટલે આ જે એક સ્પર્શ બિંદુ મળી હવે બીજું બિંદુ છે કે નહીં ચેક કરો ફરીથી બીજા બિંદુની કિંમત મૂકો છે અહીંયા x બરાબર -2 y બરાબર કેટલા 19 તો શું થાય 19 બરાબર -2 - 11 કરે છે સમાધાન કે નહીં નથી કરતું ને કારણ કે 19 બરાબર શું છે -13 આવું શક્ય નથી બરાબર એટલે અહીંયા લખવાનું કે 2 - 9 એ y બરાબર x - 11 નું સમાધાન કરે તથા બીજું બિંદુ કયું મળ્યું -2 એ અથવા તો આના પરનું બિંદુ છે અને આ જે નીચે વાળું બિંદુ છે આના પરનું બિંદુ નથી એવું લખત ચાલે અથવા તો y બરાબર x - 11 નું સમાધાન કરે નહીં અથવા તો નું સમાધાન કરતું નથી આનું સમાધાન કરતું નથી બરાબર તો માટે શું થાય તો કે માગેલ બિંદુ શું માગેલ બિંદુ 2 અને -9 મળે રેડ માર્કરથી લખાઈ ગયું આમાં બહુ દેખાશે કાઈ વાંધો નથી જુઓ ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરો જ દાખલો અટપટો છે આવડે નહીં પૂછાઈ દો જો પ્રશ્ન શું હતો પ્રશ્ન એવો હતો કે વક્ર તમને આપી દીધો હતો આ વક્ર છે વક્રનું સમીકરણ આ છે તથા એના એક બિંદુ આગળનો સ્પર્શક આ છે તો ઈ બિંદુ મેળવવાનો છે ઈ બિંદુ એક પણ હોઈ શકે અથવા બે બિંદુ પણ મળી શકે કેવી રીતે દાખલા તરીકે આકૃતિ જે છે સ્પર્શક વક્ર જે છે આ રીતે દાખલા તરીકે પસાર થતો હોય અને અહીંથી આ જે આપણે આપ્યું સમીકરણ આ હોય કે આ આપેલો સ્પર્શક છે તો સ્પર્શક અહીંયા છેદે છે અને અહીંયા છેદે છે બરાબર તો બે બિંદુ પણ મળી શકે અથવા એક જ બિંદુ પણ મળે અથવા આ રીતે હોય તો એક જ બિંદુ પણ મળે અથવા એક બિંદુ ન પણ મળે એવું બને વક્ર જો દૂર હોય તો વક્ર અને સ્પર્શક વચ્ચે અંતર હોય તો એક પણ બિંદુ ન મળે એવું બને તો જો આપણે શું કર્યું તો કે આપણને ખબર છે આ સ્પર્શક છે એનો ઢાળ કેટલો છે તો કે આનો ઢાળ 1 છે તો અહીંથી કોઈ પણ સ્પર્શક રેખાનો ઢાળ એટલે dy dx આના બરાબર હું લીધું પહેલા 1 આના બરાબર 1 લઈને x ની કિંમત મેળવી તો x ની કિંમત 2 મળી અલગ અલગ કઈ તો કે +2 અને -2
એની સામે y ની કિંમત મેળવી તો x ની કિંમત +2 ત્યારે y મળ્યા -9 અને x બરાબર -2 તો y બરાબર કેટલા મળે 19 હવે જો આ બે બિંદુ મળ્યા પણ આ બંને હવે આ જ બિંદુ છે કે આના સિવાયના બિંદુ છે તો આ જ બિંદુ હોય તો ઈ આનું તો સમાધાન કરે જ છે કોનું વક્રનું પણ કોનું સમાધાન કરવા જોઈએ સ્પર્શક રેખાનું પણ સમાધાન થવું જોઈએ તો એક પહેલા બિંદુમાં સ્પર્શક રેખાનું સમાધાન થયું બીજા બિંદુની અંદર થતું નથી તો એનો અર્થ એવો છે કે પહેલું બિંદુ જે છે એ સ્પર્શ બિંદુ છે જ્યારે બીજું બિંદુ છે એ સ્પર્શ બિંદુ નથી ચાલો જોજો એના પછીનો દાખલો કયો હતો 15મો શું છે 15મો જો y બરાબર x નો વર્ગ -2x 7 ના રેખા 2x y 9 ને સમાંતર તથા 5y 15x 13 અને લંબ સ્પર્શકના સમીકરણ મેળવો જો વક્ર શું આપેલું છે બોલો જે સમીકરણ y બરાબર x² - 2x + 7 એમાં પહેલો પ્રશ્ન શું છે જોજી પહેલા તો આનો કોઈ પણ બિંદુની ઢાળ પાસે dy/dx મેળવી લેજો અહીંથી dy/dx શું થાય 2x - 2 બરાબર હવે પહેલો પ્રશ્ન બોલો જી રેખા 2x - y બરાબર 0 ને આને સમાંતર સ્પર્શકો જોઈએ છે હવે જો આ પરિસ્થિતિ કેવી હોય દાખલા તરીકે વક્ર જે છે અહીં આ રીતે છે બરાબર હવે આ રેખા જે છે આ રેખા અહીંથી આ રીતે પસાર થતી હોય તો આને સમાંતર સ્પર્શક એટલે આને સમાંતર અહીંથી એક સ્પર્શક મળતો હોય ને ખબર પડે કે નહીં પ્રશ્ન આવો છે આને સમાંતર સ્પર્શક એટલે આ રેખા કોઈ પણ અલગ રેખા છે એને સમાંતર અહીંયા જે સ્પર્શક મળે ઈ સ્પર્શક નું શું માંગ્યું છે સમીકરણ માંગ્યું છે તો સમીકરણ કેવી રીતે મળે એક તો સ્પર્શકનો ઢાળ જોઈએ શું જોઈએ ઢાળ અને બીજું શું જોઈએ આ બિંદુ જોઈએ ઢાળ અને બિંદુ બે હોય તો એનું સમીકરણ મળે તો જો આ ઢાળ તો ડાયરેક્ટ મળી જાય ક્યાંથી આ રેખા પરથી જે રેખા આપી દીધી ને આનો ઢાળ શું થાય આ રેખાનો ઢાળ જો બોલો જી લખીએ કઈ ને કે 2x - y + 9 = 0 નો ઢાળ કેટલો થાય ખાલી +2 ને આપણે વાત કરી -a/b a એટલે 2 અને b એટલે -a -a/b એટલે -a/b એટલે -1 એટલે કેટલા થયા 2 આ રેખાનો ઢાળ થયો 2 બરાબર હવે જો રેખાનો ઢાળ 2 છે એટલે અહીંથી dy/dx બરાબર આપણે કેટલા લઈ લેવું 2 લઈ લેવું આના બરાબર 2 લઈ શકાય ને તો માટે એવું કહી શકાય કે dy/dx બરાબર 2x - 2 બરાબર 2 એટલે કે આને સાદુરૂપ આપી દો 2x બરાબર 4 એટલે કે x બરાબર શું થયું 2 x બરાબર 2 તો y મળી જાય કે નહીં જો x બરાબર 2 તો y એટલે શું મૂકી દો કિંમત 2 નો વર્ગ -2 * 2 + 7 2 નો વર્ગ એટલે શું મળ્યું 7 તો માટે એ બિંદુ કયું થયું 2 7 જો આપણે અહીંયા આનો ઢાળ હતો તેના પરથી આનો ઢાળ મળી ગયો અને આ બિંદુ પણ મળી ગયું બરાબર હવે બિંદુની ઢાળ છે તો સમીકરણ મળી જાય કે નહીં શું થાય બોલો દી માગેલ સ્પર્શકનું સમીકરણ y - y0 બરાબર m ગુણ્યા y - y0 બરાબર m ગુણ્યા x - x0 આની અંદર કિંમત મૂક્યો x0 y0 એટલે ક્યુ બિંદુ છે 2 7 અને ઢાળ કેટલો છે 2 તો શું થાય તો કે y - 7 બરાબર 2 ગુણ્યા x - 2 y - 7 બરાબર 2x - 4 અને જો આ બેને આ બાજુ લઈ લઈએ તો 2x - y 7 આ બાજુ આવે -4 + 7 એટલે 3 ને આના બરાબર 0 તો આ થયું એક સમીકરણ હવે જો એમાં બીજો પ્રશ્ન શું હતો ઈ થોડો કટપટો છે જો શું કીધું છે એમાં કોને લંબ સ્પર્શક
5y માઈનસ 15x બરાબર 13 આને લંબ છે સ્પર્શક બરાબર. તો જો અહીંથી 5x માઈનસ 15y એવું છે ને? ના 5y છે માઈનસ 15x. 5y માઈનસ 15x 5y માઈનસ 15x બરાબર 13 ને લંબ સ્પર્શકના સમીકરણ થતાના સ્પર્શકનું સમીકરણ અને લંબ સ્પર્શકનું સમીકરણ મેળવવું. તો પહેલા તો જો આ રેખાનો ઢાળ શું થાય? તો કે 5y માઈનસ 15x બરાબર 13 નો ઢાળ શું થાય? વિચારો જે બરાબર હે શું થાય આનો ઢાળ? -1/3 ખાલી 3 થાય ને? કે અહીંયા ફેરવેલું છે જો આ x અહીંયા છે. x નો સહગુણક વાત આવી છે કે ax by c હોય તો એનો ઢાળ શું થાય? -a/b. a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક. તો અહીંયા શું થાય? તો કે માઈનસ x નો સહગુણક કેટલા છે? -15 છેદમાં y નો સહગુણક 5 માઈનસ માઈનસ પ્લસ 15/5 એટલે શું થાય? 3. તો આનો ઢાળ 3 થાય બરાબર. હવે જો આનો ઢાળ 3 થાય પણ આપણે જે જોઈએ છે શું છે? આને લંબ છે સ્પર્શક. આ રેખાને લંબ સ્પર્શકનું સમીકરણ. તો આ જે છે આનો ઢાળ 3 છે તો આને લંબ રેખાનો ઢાળ કેટલો થાય? -1/3 ને આના કરતા વિરોધીને વ્યસ્ત. અહીંથી એવું લખી શકાય કે માટે 5y માઈનસ 15x બરાબર 13 ને લંબ રેખાનો ઢાળ. અને લંબ રેખાનો ઢાળ કેટલો થાય? -1/3 થાય બરાબર. હવે જો ઢાળ આને સરખાવી દે કે આના માટે આપણે બિંદુ જોશે. આ ઢાળ તો મળી ગયો કે dy/dx બરાબર શું હતું? dy/dx અહીંયા 2x 2. 2x 2 બરાબર કેટલા લઈ લઈએ આપણે? -1/3. તો અહીંથી હવે બિંદુ મેળવવું છે. સાદુરૂપ આપી દેજો. આ બે સામે જાય એટલે શું થાય? 2x બરાબર -1/3 વત્તા 2 કેટલા થાય? 3 2 6 6 માઈનસ 1 એટલે 5. dx બરાબર શું થયું? 5/3 એટલે કે x બરાબર શું થયું? 5/6. હવે y મેળવવો પડશે ને? મૂકી દે કિંમત અહીંયા. તો y બરાબર શું થાય? 5/6 નો વર્ગ માઈનસ 2 ગુણ્યા 5/6 પ્લસ 7 હે 25/36 માઈનસ અહીં કે ભૂલ નથી ને? x કેમ આવો આવે છે? આ રેખાનો ઢાળ 3 થાય તો બરાબર છે. એને લંબ રેખાનો ઢાળ -1/3 dy/dx બરાબર -1/3 લેશું. આમે જાય એટલે 2 3 2 6 -5 બરાબર છે. સારું કાંઈ નહીં. ચાલો હવે જો આને સાદુરૂપ આપો તો શું થાય? કેટલો લસા આવશે? 36 આવશે ને લસા? તો શું થાય? 25 માઈનસ અને મારે કેટલા વડે ગુણવાના? 6 વડે 60 વત્તા અહીંયા કેટલા વડે ગુણવાના? 36 વડે. 36 ગુણ્યા 7 કેટલા થાય? 7 6 42 4 3 21 હે 252 આખાના છેદમાં શું હશે? 36. આનો સરવાળો બાદબાકી કરો તો ઉપર કેલ્ક્યુલેટર છે. 252 વત્તા 25 277 હે 217 ના છેદમાં 36. આ મળી y ની કિંમત. છેદ નથી ગણાય, એમને કાઢી દેજો. તો બિંદુ શું થયું?
x અને y એટલે 5 ના છેદમાં 6 217 ના છેદમાં 36 આ બિંદુ થયું અને ઢાળ કેટલો છે -1 ના છેદમાં 3. હવે આનું સમીકરણ મેળવવું પડશે. એક કામ કરો, પહેલો દાખલો લખી નાખો પછી આને પૂરું કરીએ. એમાં બીજું નહીં આપ્યું હોય ને ગ્રુપમાં ડાયરેક્ટ સમીકરણ આપ્યા ને જવાબ ન આપ્યું સમીકરણ સીધા સમીકરણ. પહેલું સમીકરણ આવી ગયું. શું થાય આના માટે? નાગેર સ્પર્શક રેખા. જો એમાં ઢાળ શું છે? -1 ના છેદમાં 3 અને બીજું શું છે? 5 ના છેદમાં 6 અને 217 ના છેદમાં 36. એટલે આપણે જે સમીકરણ વાપરીએ છીએ કે y - y0 બરાબર m ગુણ્યા x - x0. આમાં કિંમત મૂકી દઈએ તો y - y0 એટલે શું? 217 ના છેદમાં 36. આના બરાબર ઢાળ કેટલો છે? -1/3 એને ગુણ્યા x - x0 એટલે 5 ના છેદમાં 6. જો સાદું રૂપ આપી દઈએ અહીંયા શું થાય? 36y - 217 છેદમાં 36. આના બરાબર -1/3 તો ગુણી નાખો તો વાંધો નહીં. 6x - 5 ના છેદમાં 6. 36y - 217 છેદમાં 36. આના બરાબર આને અંદર ગુણ નાખીએ તો શું થાય? -6x + 5 છેદમાં 18. આ 36 ને સામે જાવ તો ક્યાં જાય? ગુણાકારમાં. 36y - 217 આના બરાબર -6x + 5 છેદમાં 18. આની સાથે ગુણાકારમાં આવશે ને 36. છેદ ઉડી જાય ને એટલે શું થાય? અહીં 2 આવશે ને એટલે આની સાથે ગુણાકારમાં 2 આવશે. 36y - 217 આના બરાબર -12x + 10. અને આ બાજુ લઈ લે તો શું થાય? 12x + 36y 12x + 36y -217 અને આ -10 એટલે -227 બરાબર 0. જવાબ આવી ગયો. એનો અર્થ એવો છે કે આ પટ્ટા બિંદુ પણ આવી શકે. અને એની શંકા હતી મેં કીધું આવું થાય તો નહીં લગભગ પણ થાય છે. બરાબર. જો એના પછીનો દાખલો છે વક્ર y બરાબર 7x નો ઘન વત્તા 11 ના x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો સમાંતર છે તેમ સાબિત કરો. વિચારો તો શું સાબિત કરવું પડે? ક્યાં ક્યાં બિંદુએ સ્પર્શકો સમાંતર છે? x બરાબર 2 x બરાબર 2 અને x બરાબર -2. હું સાબિત કરીએ તો એ સાબિત થઈ જાય. સ્પર્શકનો ઢાળ બે બિંદુ આગળ કેવો થવો જોઈએ? સમાન મળવો જોઈએ. x બરાબર 2 મૂકો તો જે ઢાળ આવે એ જ ઢાળ x બરાબર -2 મૂકો તો પણ આવવો જોઈએ. તો આ સાબિત થઈ જાય. જો જે y બરાબર શું આવ્યું છે? 7x નો ઘન y બરાબર 7x નો ઘન પ્લસ 11 11x ને ખાલી 11 તો x બરાબર 2 ને x બરાબર -2 આગળ વાત કરવી તો અહીંયા કરો દે વિકલન dy/dx શું થાય? 7 3 21 પૂરું. જો જે 2 આગળ ને -2 આગળ કિંમત હરખી જ મળશે ને એટલે x બરાબર કેટલા મૂકશો? 2 મૂકશો તો એ વર્ગ છે, -2 મૂકશો તો પણ થાય વર્ગ. તો લખવાનું કે x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ શું થાય? તો કે x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx x બરાબર કેટલા? તો કે 2. અહીં મૂકી દો 2 તો 21 ગુણ્યા 2 નો વર્ગ કેટલા થાય? 2 નો વર્ગ એટલે 4. 4 ગુણ્યા 21 એટલે 84. અને બીજી વાત કરી દો કે x બરાબર -2 આગળ x બરાબર -2 આગળ સ્પર્શકનો ઢાળ શું થાય? dy/dx x બરાબર કેટલા?
-2 એટલે 21 ગુણ્યા પણ -2 નો વર્ગ શું થઈ જાય +4 થઈ જાય 4 ગુણ્યા 21 એટલે 84 તો માટે આવું કહી શકાય કે x બરાબર 2 તથા x બરાબર -2 આગળના સ્પર્શકો કેવા છે સમાંતર આગળના સ્પર્શકો સમાંતર સમાંતર હોય એમાં બીજું કઈ ન હોય શું હોય બંનેનો ઢાળ કેવો હોય સમાન હોય તો આનો ઢાળ પણ 84 મળે આનો ઢાળ પણ 84 મળે એના પછી જોઈ 17મો દાખલો કેટલા વાગ્યા 5 મિનિટ વાસે 9:30 માં 5 મિનિટ વાસે વધારે નથી કહેતા ને ઘણી વાર 10 છે 17મો દાખલો જોઈ y બરાબર x ઘનના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય તો તે બિંદુ શોધો જો શું કીધું છે y બરાબર x ઘન છે એના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો હોય વાયામ આપણે જનરલ કોઈ પણ બિંદુ લઈ લઈએ કે xy તો xy હોય તો એનો વાયામ એટલે y થાય તો જો શરૂઆતમાં જે વક્ર આપ્યો છે શું આપ્યો છે x બરાબર y ઘન ને y બરાબર x ઘન y બરાબર x ઘન y બરાબર x ઘન બરાબર વિકલન કરો તો શું થાય dy by dx બરાબર 3x નો વર્ગ બરાબર હવે જો જનરલ બિંદુ xy લઈએ તો એમાં શરત શું છે શરત એવી છે કે જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જે છે એ વાયામ જેટલો હોય સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય આનો અર્થ શું થાય તો કે સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય આનો અર્થ એવો થાય કે સ્પર્શકનો ઢાળ એટલે dy by dx આના બરાબર y જનરલ બિંદુ લઈએ કે બિંદુ શું હોય તો xy બિંદુ xy તો અહીંયા વાયામ એટલે શું તો કે y એટલે ઢાળ જે છે એ કયા જેટલો છે વાયામ જેટલો છે ઢાળ બરાબર શું થાય y ઢાળ એટલે શું dy by dx બરાબર y હવે જો dy by dx આપણને શું મળ્યું છે 3x² બરાબર શું લખીએ ગયે y 3x નો જો આપણે x ની કિંમત મેળવવી છે કે એ બિંદુ શોધવું છે તો એ બિંદુ કેવી રીતે મળશે તો કે dy by dx આના બરાબર શું છે y હવે dy by dx એટલે 3x નો વર્ગ બરાબર y હજી y ની કિંમત મૂકવી તો રકમમાંથી ડાયરેક્ટ મૂકી દેજો પણ y બરાબર શું છે x ઘન એટલે અહીં એવું લખે કે 3x નો વર્ગ બરાબર x નો ઘન બરાબર કારણ કે y બરાબર શું છે x ઘન તો અહીંથી શું થાય x બરાબર શું મળશે ડાયરેક્ટ આને આ બતાવી દીધું x બરાબર x જ થયો ને x બરાબર મૂકી દે x બરાબર શું થયું 3 x બરાબર 3 જો x બરાબર 3 તો y મળી જાય y બરાબર શું થાય 3 નો ઘન અને 3 નો ઘન એટલે શું 27 બરાબર તો માટે માગેલ બિંદુ શું થાય 3 માગેલ બિંદુ 3 27 થાય અને જો અહીં તમારે વેરીફાઈ કરવું હોય તો થઈ ગયો આ 3 27 બિંદુએ ઢાળ કેટલો થાય જોજો 3 27 બિંદુએ ઢાળ કેટલો થાય મૂકી દો કિંમત કે dy by dx આ કોઈ પણ બિંદુએ ઢાળ છે કયા બિંદુએ ઢાળ વિચારો 3 27 આ બિંદુએ ઢાળ બરાબર તો ઢાળ શું હતો 3x નો વર્ગ 3 ગુણ્યા x નો વર્ગ x ની જગ્યાએ કેટલા મૂકી દો 3 એટલે શું થાય કેટલા થઈ જાય 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 3 એટલે 27 તો આ બિંદુએ ઢાળ જે છે એના વાયામ જેટલો થયો કે નહીં 27 બરાબર એટલે બરાબર સમજો જો પ્રશ્ન એવો હતો કે y બરાબર x ઘન જે છે આનો ઢાળ કયા બિંદુએ છે કે જે બિંદુએ ઢાળ જે છે એ વાયામ જેટલો હોય એ બિંદુ શોધો તો આપણે શું કર્યું તો કે આનો કોઈ પણ બિંદુએ ઢાળ એટલે dy by dx આ શું મળ્યું આપણને 3x નો વર્ગ હવે આ સ્પર્શકનો ઢાળ જે છે વાયામ જેટલો છે કેટલો છે વાયામ જેટલો એટલે આના બરાબર આપણે y લીધા dy by dx બરાબર y dy by dx એટલે શું તો કે 3x નો વર્ગ y ની કિંમત અહીંથી મૂકી x ઘન તો આપણને x મળી ગયું x બરાબર 3 એની સામે y મળી ગયું એટલે એ xy બિંદુ મળી ગયું
નંબર અને આ તો વધારે વચ્ચે તમારે વિચારવું હોય કે આ જવાબ સાચો છે કે નહીં, તો આના ઉપરથી પણ વિચારીએ. ચાલો લખી નાખો આપણે દાખલો. એક મિનિટ જો હોમવર્ક આપી દઈએ. બે એમસીક્યુ છે ને, જો તો એમસીક્યુ નંબર 26 26 માં એમસીક્યુ છે, એમાં શું કીધું છે? y બરાબર 2x નો વર્ગ વત્તા 3 ગુણ્યા sin x ને x બરાબર 0 આગળ દોરેલ અભિલંબનો ઢાળ. પહેલા dy/dx કરશો એટલે શું મળશે? 4x dy/dx કરશો એટલે 4x વત્તા 3 ગુણ્યા cos x અને x બરાબર 0 મૂકશો એટલે કેનો ઢાળ મળે? સ્પર્શકનો ઢાળ. ને અભિલંબનો ઢાળ કેવો હોય? એને વિરોધી અને વ્યસ્ત. એટલે તમારે MCQ માં વિચારો સાચો જવાબ મળી જાય. એના પછી બીજો 27 માં MCQ જો વક્ર y1 બરાબર 4x ના ખાલી જગ્યા બિંદુ આગળ નો સ્પર્શક y બરાબર x વત્તા 3 છે. આ કેના જેવો દાખલો છે? મેં પહેલા શરૂઆતમાં કરાવ્યો ને એના જેવો છે. ઈનો ઈ જ નથી ને, એમાં સમીકરણ અલગ હતું. 9 માં દાખલામાં હતું ને, જો y બરાબર x - 11. અહીંયા છે y બરાબર x વત્તા 1. જો અહીંયા શું કરવાનું તમારે? વક્ર y² બરાબર 4x ત્યાંથી તમને dy/dx મળી જાય. મળી જાય ને? એ dy/dx બરાબર અમે સ્પર્શકનો ઢાળ કેટલો થાય વિચારો છો? કોણ કે y બરાબર x વત્તા 1 નો ઢાળ કેટલો થાય? 1 થાય ને? કારણ કે y બરાબર mx c પ્રકારનું સ્વરૂપ છે એટલે એનો ઢાળ 1 થાય. એટલે dy/dx બરાબર તમારે 1 લઈ લેવાનું. એટલે dy/dx ની કિંમત તમને જે મળે ને, dy/dx ની કિંમત મળશે 4x. અહીંથી 2 સામે છેદમાં આવશે એટલે 4/2 બરાબર. ત્યાંથી તમારે x અને y ની કિંમત મેળવવાની. ત્યાંથી બિંદુ મળી જાય. dy/dx બરાબર 1 લેવો એટલે xy બિંદુ મળશે. પ્રયત્ન કરજો, ન થાય તો કરાઈ દે. ઉદાહરણ કે બધા હોમવર્કમાં 17 અને 20 કાંઈ વાંધો નહીં, ભલે બાકી હોય. ચાલો આ લખી નાખો. બંધ કરી દીધું.